મોરબી તાલુકા સેવા સદન કોર્ટ પરિસરમાં ભરાયા ગટરના પાણી। નટરાજ ફાટક પાસેની ભૂગર્ભ ગટરમાં પાણીનો સેવા સદનમાં ભરાવો। ભૂગર્ભ ગટરમાં પાણીના નિકાલના બદલે સેવા સદન અને કોર્ટ પરિસર પહોંચ્યા। જ્યાં જિલ્લા અધિકારીઓ બેસે છે ત્યાં જ ફરી વળ્યા ગટરના પાણી। સરકારી ઓફિસો ધમધમે છે ત્યાં બાબુઓ ગટરના પાણીમાં ચાલવા મજબૂર બન્યા। મોરબી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ વરસાદી પાણીનો તો નિકાલ થઈ ગયો, પરંતુ જે ભૂગર્ભ જળ છે તે ભૂગર્ભ કુંડીમાંથી જે બહાર આવી રહ્યા છે તેના જે દ્રશ્યો છે તે હાલ તમે જોઈ શકો છો। આ મોરબીની જે મામલતદાર ઓફિસ છે અને તેનું આ જે ગ્રાઉન્ડ છે ત્યાં વરસાદી જે પાણી જે છે તે ભૂગર્ભ ગટરમાં નિકાલ થતો હોય છે, પરંતુ અહીંયા તો ઉલટી ગંગા બહેતી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જે ભૂગર્ભની જે કુંડી છે તેમાંથી આ જે તમામ જે પાણી ગટરનું બહાર આવી રહ્યું છે ને આ જે પાણી છે તેનો ભરાવો મોરબીની જે મામલતદાર ઓફિસ અને જે કોર્ટની જે કચેરી છે તેના ગ્રાઉન્ડમાં થઈ રહ્યો છે। આ મોરબીની મામલતદાર ઓફિસના દ્રશ્યો છે। મોરબીના ગ્રામ્ય મામલતદાર અને પ્રાંત અધિકારી આ જ બિલ્ડિંગમાં બેસે છે, તેના જ ગ્રાઉન્ડમાં આ પ્રકારના જે નદી વહેતી હોય, ગટરની નદી વહેતી હોય તેવા જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તો સામે જે કોર્ટનું બિલ્ડિંગ છે ત્યાં પટાંગણમાં પણ આ જ પ્રકારના જે ગટરના પાણી જે છે તે વહી રહ્યા છે। જે તાલુકા સેવા સદન છે તેના ગેટની બહાર એક ભૂગર્ભની જે કુંડી છે તેમાંથી જે ભૂગર્ભના પાણી છે, ગટરના પાણી છે જે બહાર આવી રહ્યા છે, જેનો જે તમામ જે પાણી છે એ મોરબીની આ જે મામલતદાર ઓફિસ અને કોર્ટનું જે ગ્રાઉન્ડ છે તેમાં ભરાઈ રહ્યા છે। આ પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે પણ તમે જોઈ શકો છો। આ પરથી સાબિત થાય છે કે મોરબી મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી કરવામાં આવી હોય, જે કામગીરી યોગ્ય રીતે કરવામાં ન આવી હોય, કાં તો જે કામગીરી છે એ માત્ર ચોપડે કરવામાં આવી હોય। મોરબીના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જે અધિકારીઓ છે તેના દ્વારા મોરબીના વિવિધ વિસ્તારોની ગઈકાલે મુલાકાત લેવામાં આવી હતી, છતાં પણ આ જે વિસ્તાર છે, આ જે મામલતદાર ઓફિસનું જે ગ્રાઉન્ડ છે ત્યાં આ ઉલટી ગંગા બહેતી હોય અને અધિકારીઓ જ્યાં બેસે છે ત્યાં ગટરના પાણીનો જે ભરાવો થયો હોય તેવા જે દ્રશ્યો છે સામે આવતા મોરબી મહાનગરપાલિકાને શરમાવા જેવા જે દ્રશ્યો છે તે અહીંયા સામે આવ્યા છે। પાર્થ પટેલ, એબીપી અસ્મિતા, મોરબી।